નમસ્કાર. આજે 5 સપ્ટેમ્બર શિક્ષક દિન. દરેક લોકોના જીવનમાં માતા પિતાની સાથે જ શિક્ષકોનું પણ એટલું જ યોગદાન રહેલું છે. તો આવા શિક્ષક દિનની શુભકામના અને પ્રણામ સાથે દરેક શિક્ષકોને યાદ કરી GTPL જૂનાગઢ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. પૂર્વ રાષ્ટ્રપતિ અને આજીવન શિક્ષક સર્વપલ્લી રાધાકૃષ્ણનને યાદ કરી શહેરમાં થઈ શિક્ષક દિનની ઉજવણી. વિદ્યાર્થીઓ બન્યા એક દિવસના શિક્ષક. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો મોદી અને શાહ નક્કી કરશે. જૂનાગઢ આવેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલનું સૂચક નિવેદન. જૂની પેન્શન પ્રથા ચાલુ કરવા સહિતના મુદ્દે જિલ્લાના 2000થી વધુ શિક્ષકોએ યોજી મહારેલી. 1 ઓક્ટોબરથી હડતાલનું કર્યું એલાન. ગઈકાલે 5મા દિવસે 300થી વધુ ગણપતિ દાદાની મૂર્તિનું કૃત્રિમ કુંડમાં થયું વિસર્જન. ભવનાથ બન્યું ગણેશમય. અને પાક સામે હાર થયા બાદ એશિયા કપની ફાઇનલમાં પહોંચવા હવે ભારતે કાલે શ્રીલંકા સામે જીતવું જરૂરી. આવા દરેક મુદ્દાઓના ન્યૂઝ અને વ્યૂ નિહાળતા પહેલા લઈએ એક નાનકડો વિરામ.
નમસ્કાર, હું જીગર શુક્લા, ચેરમેન એન્ડ ડિરેક્ટર હાઈટેક એજ્યુકેશન કન્સલ્ટન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ, અમદાવાદ. અમારી કંપની એ 23 વર્ષથી વિઝા એન્ડ ઇમિગ્રેશનની સર્વિસ પ્રોવાઈડ કરે છે. મિત્રો, અમે જૂનાગઢમાં હાઈટેક એજ્યુકેશન એન્ડ જૂનાગઢ જુનિયર ચેમ્બર્સ ટ્રસ્ટ એજ્યુકેશન સાથે મળીને જૂનાગઢના વિદ્યાર્થીઓને IELTS, સ્પોકન ઇંગ્લિશ અને વિઝા ઇમિગ્રેશનની સર્વિસ આપવાનું કામ શરૂ કરેલ છે. સો મારી જૂનાગઢના વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે કે આ પ્લેસ ઉપર રૂબરૂ મુલાકાતનું કરે. આજે હું જૂનાગઢના વિદ્યાર્થીઓને જણાવતા આનંદની લાગણી અનુભવું છું કે જૂનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ અને હાઈટેક એજ્યુકેશન અમદાવાદ દ્વારા જૂનાગઢમાં IELTSના કોચિંગ ક્લાસીસ, વિદ્યાર્થીઓને વિદેશ જવા માટેના વિઝાની પ્રોસેસ, ત્યાંના એડમિશનની પ્રોસેસ, ત્યાં જઈ અને શું કરવું એનું માર્ગદર્શન, આ બધી પ્રવૃત્તિઓ જૂનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા બહુ જ નજીવી કિંમતે જૂનાગઢના વિદ્યાર્થીઓને મળે એ માટે હાઈટેક એજ્યુકેશન સાથે જૂનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ આ કોચિંગ ક્લાસીસ અને માર્ગદર્શન આપવાનું ચાલુ કરેલ છે. તો જૂનાગઢના વિદ્યાર્થીઓને આ માટે જૂનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ CL કેમ્પસમાં આવવા હું વિનંતી કરું છું. દર્શક મિત્રો, વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે GTPL જૂનાગઢ ન્યૂઝમાં. હવે જોઈએ સમાચાર વિગતવાર. દેશના રાષ્ટ્રપતિ અને આજીવન શિક્ષક એવા સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિનને આજે સમગ્ર દેશે શિક્ષક દિન તરીકે મનાવ્યો હતો. S. રાધાકૃષ્ણને એ વિશ્વ વિભૂતિ બની ચૂક્યા હતા. એક ઊંડાણપૂર્વકના તત્વચિંતક એવા S. રાધાકૃષ્ણન રાષ્ટ્રપતિ બન્યા એટલું મહત્વનું છે જેટલું જ રાષ્ટ્રપતિ તરીકે તેઓ નિવૃત્ત થયા પછી પણ શિક્ષક બની રહ્યા. અને એટલે જ શિક્ષક દિનની ઉજવણી દેશના રાષ્ટ્રપતિ એક શિક્ષક હતા એટલા માટે નહીં, પરંતુ એક નિવૃત્ત રાષ્ટ્રપતિ શિક્ષક રહ્યા એ રીતે આપણે શિક્ષક દિન મનાવવો જોઈએ. સમગ્ર દેશે આજે S. રાધાકૃષ્ણનને એના જન્મદિને યાદ કર્યા છે અને સમગ્ર દેશમાં શિક્ષક દિનની ગરિમાપૂર્ણ ઉજવણી થઈ છે. જોઈએ શિક્ષક દિનનો અહેવાલ. તો જૂનાગઢમાં આજે શિક્ષક દિનની ઉજવણી થઈ હતી. વાડલા ફાટક પાસે આવેલ રાષ્ટ્રીય અંધજન મંડળના પ્રમુખ પ્રજ્ઞાચક્ષુ શિક્ષક એવા મહેન્દ્રભાઈનું આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના આ પારિતોષિકથી પ્રજ્ઞાચક્ષુ જગત અને જૂનાગઢ શિક્ષણ જગતનું ગૌરવ વધ્યું છે. જ્યારે જૂનાગઢની કન્યા શાળા નંબર 4માં વિદ્યાર્થીઓએ એક દિવસ માટે શિક્ષકની ભૂમિકા અદા કરી હતી અને S. રાધાકૃષ્ણનને યાદ કર્યા હતા. આચાર્ય તરુણ કાટ બામણાએ જણાવ્યું કે આ કન્યા શાળાના 45 જેટલા વિદ્યાર્થીઓ આજે એક દિનકાર શિક્ષક બન્યા છે. ગુજરાતી, ગણિત, ઇતિહાસ, ભૂગોળ, PT જેવા વિષયો આજે પોતાના જ સહધ્યાયીઓને ભણાવીને આ વિદ્યાર્થીઓએ શિક્ષક દિનની ઉજવણી કરી છે. ત્યારે S. રાધાકૃષ્ણનના જીવનમાંથી આજનો વિદ્યાર્થી કંઈક ને કંઈક નવું શીખે તે જરૂરી છે. મારું નામ ગોયલ કૃષ્ણ દેવેન્દ્રભાઈ છે. હું ધોરણ 7માં કન્યા શાળા 4માં અભ્યાસ કરું છું. આજે અમારા સ્કૂલમાં શિક્ષક દિવસની ઉજવણીની નિમિત્તે આજે હું પણ એક શિક્ષક બની છું અને ઘણા બધા બાળકોને અભ્યાસ કરાવું છું અને મને પણ મોટી થઈને એક જ ઈચ્છા છે કે હું શિક્ષક જ બનું. હું તરુણ કાટબામણા જૂનાગઢ શહેરમાં આવેલી કન્યા શાળા નંબર 4 પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. આજરોજ અમારી શાળામાં સ્વયં શિક્ષણ દિન એટલે કે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી છે. આપણે સૌ જાણીએ છીએ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને આપણે શિક્ષક દિવસ તરીકે સૌ ઉજવીએ છીએ. ત્યારે ખાસ વિદ્યાર્થી શિક્ષક બને અને સ્વયં શિક્ષણ દિવસ એટલે કે વિદ્યાર્થી જ વિદ્યાર્થીઓને ભણાવે તો એવો એક અનેરો ઉત્સાહ આજે વિદ્યાર્થીઓમાં જોવા મળ્યો. 45 જેટલા વિદ્યાર્થીઓ આજે શિક્ષક બન્યા છે અને ધોરણ 1 થી 8માં આવા નાના નાના શિક્ષકોને જોઈને આજે અમને પણ અમારું બાળપણ યાદ આવી ગયું છે અને અમે પણ જ્યારે ભૂતકાળમાં ભણતા
ત્યારે અમે પણ આવી રીતના શિક્ષક બનેલા હતા અને ત્યાંથી જ એક નવું સપનું બન્યું કે અમે પણ શિક્ષક બનશું. એટલે આજે આચાર્ય તરીકે હું ફરજ બજાવું છું, એ પણ એક પ્રાથમિક શાળાની ભેટ છે. તો જૂનાગઢ જિલ્લા કક્ષાનો શિક્ષક દિન NP ભાલોડિયા હાઈસ્કૂલ ખાતે યોજાયો, જ્યાં તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. પશુપાલન મંત્રી દેવાભાઈ માલમના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ શિક્ષક દિનમાં જિલ્લા શિક્ષણાધિકારી જલ્પાબેન કિયાડા તેમજ પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ GP કાઠી, KD પંડ્યા તેમજ ગણમાન્ય શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોનું આ તકે બહુમાન કરવામાં આવ્યું, ત્યારે પટેલ કેળવણી મંડળના પ્રમુખ સૌજીભાઈ મેનપરાએ જણાવ્યું કે આ શાળા સહિત જૂનાગઢની અનેક શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓના ઘડતર માટે ખૂબ જ અહમ ભૂમિકા ભજવી રહ્યા છે, જેને કારણે 5મી સપ્ટેમ્બરે આપણે એ શિક્ષકોનું ઋણ સ્વીકાર કરવાના ભાગરૂપે એમનું સન્માન કરીએ છીએ અને S રાધાકૃષ્ણનને એ દિવસે સાચા અર્થમાં યાદ કરીને શ્રેષ્ઠ શિક્ષક કેવો હોવો જોઈએ એનું ઉદાહરણ વિદ્યાર્થીઓને પૂરું પાડીએ છીએ. સન્માનિત થયેલા શિક્ષકોએ પોતાનો પ્રત્યુત્તર ખૂબ જ ખુશીપૂર્વક આપ્યો હતો. હું રાઠોડ કિંજલ દેવચંદભાઈ, જૂનાગઢ અદર પેસેન્ટર શાળા તાલુકો માળિયાહાટીના ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજરોજ શિક્ષક દિનને દિવસે જે તાલુકા પારિતોષિક માટે મને જે એવોર્ડ મળેલો છે એ માટે હું પહેલાં તો સૌપ્રથમ મારા શાળાના બાળદેવો, મારો સ્ટાફ, મારા આચાર્ય, સમગ્ર માળિયા પરિવાર તેમજ શિક્ષક જગતને હું આભાર વ્યક્ત કરું છું. અને આજરોજ જે મને એવોર્ડ પ્રાપ્ત થયો છે એની જે રકમ છે એ મારી શાળાની અંદર હું સમર્પિત કરીશ અને એવોર્ડ પણ મારી શાળાને જ એનાયત કરીશ. વંદે માતરમ. નમસ્કાર, હું જયદેવ સિસાંગિયા, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પ્રાંત મહામંત્રીની જવાબદારી. આજે શિક્ષકો માટે ગૌરવપૂર્ણ દિવસે એટલે કે શિક્ષક દિનના દિવસે જૂનાગઢ જિલ્લાના જે તમામ શિક્ષક મિત્રો જેણે પોતાની શાળા માટે, બાળકો માટે અને જે ગામમાં પોતે નોકરી કરે છે તેના માટે જે ઉત્તમ કાર્ય કરેલું છે, જે નવીનતમ પ્રયોગો કરેલા છે અને બાળકો માટે જે કાંઈ પણ ભોગ આપેલો છે તેના માટે તેઓને આજે જૂનાગઢ જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા એવોર્ડ આપવાનો સન્માન સમારંભનો કાર્યક્રમ છે. આજે આ તકે અમે સૌ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જૂનાગઢ જિલ્લા વતી આ તમામ શિક્ષકોનો આભાર માનીએ છીએ. તો મોતીબાગ સામે આવેલ કનેરિયા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે પણ આજે શિક્ષક દિનની ઉજવણી થઈ હતી. પ્રમુખ સૌજીભાઈ મેનપરા તેમજ અન્ય ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં નાના બાળકોએ જ્યારે શિક્ષકની ભૂમિકા ભજવી ત્યારે સ્કૂલનું વાતાવરણ પણ એક અનેરું જોવા મળ્યું હતું. ખરેખર એક આદર્શ શિક્ષક બનવા માટે શ્રેષ્ઠ વિદ્યાર્થી બનવું જરૂરી છે. આ પાયાના ગુણ સાથે આજે કનેરિયા સ્કૂલ ખાતે જ્યારે શિક્ષક દિન મનાવવામાં આવ્યો ત્યારે વિદ્યાર્થીઓ સાથે પટેલ કેળવણી મંડળના ટ્રસ્ટીઓએ કેટલીક ગોષ્ઠી કરી હતી. વિદ્યાર્થીઓને પણ પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. તો માત્ર શિક્ષક નહીં પરંતુ સમગ્ર શાળાનું સુકાન જેને આત્મા હોય છે તેવા પ્રિન્સિપાલ બનેલ એક દીકરીએ એક દિવસના પ્રિન્સિપાલ બનવાની જે તક મળી છે તે બદલ ખુશી વ્યક્ત કરી અને શિક્ષક દિનની ઉજવણીને પોતાના જીવનની યાદગાર ઉજવણી ગણાવી હતી. નમસ્કાર, આજે શિક્ષક દિવસને નિમિત્તે બધા વિદ્યાર્થીઓ શિક્ષક બન્યા છે અને મેં પ્રિન્સિપાલનું રોલ ભજવ્યો છે અને મને શાળાના પ્રિન્સિપાલ અને મેનેજમેન્ટ દ્વારા ખૂબ સારું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ખરેખર પ્રિન્સિપાલ બનવું તે ખૂબ જ અઘરું કામ છે. આજે શાળામાં 200 જેટલા વિદ્યાર્થીઓએ શિક્ષક બન્યા હતા અને તેમણે આખો દિવસ સમગ્ર શાળાનું સંચાલન કર્યું હતું. તેમણે શિક્ષકોની જેમ જ સ્પીચ, બોર્ડવર્ક, ક્લાસ કંટ્રોલ અને વિષયનું ઊંડાણ ધરાવતા હતા અને તે બીજા વિદ્યાર્થીઓને આપ્યું હતું. આમ જૂનાગઢમાં અલગ અલગ શાળાઓમાં શિક્ષક દિનની ગૌરવભેર ઉજવણી થઈ હતી. એક રાજકારણના મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે કહ્યું કે ધારાસભ્યો માટેની ટિકિટનો નિર્ણય દિલ્હીથી લેવામાં આવશે, ગાંધીનગર ક્યાંય ચિત્રમાં નથી. CR પાટીલે શું કહ્યું આવો જોઈએ સમાચારમાં આ વિરામ બાદ.
સરકારશ્રીની સબસિડીની લહાણી પણ થઈ રહી છે. જી હા, પરસાણા સોલાર ગવર્મેન્ટ એપ્રુવ્ડ જેડાની માન્યતા પ્રાપ્ત અને ઓનર સંચાલિત કંપની છે. અહીં આપને મળશે સોલાર રૂફટોપ, સોલાર સ્ટ્રીટ લાઇટ, સોલાર પમ્પિંગ સિસ્ટમ તથા તમામ પ્રકારની સોલાર આઇટમ્સ. વીજ બિલથી છુટકારો, 3 વર્ષમાં રોકાણનું વળતર, 25 વર્ષ લાંબી કાર્યક્ષમતા અને સર્વિસમાં શાંતિનો અહેસાસ. તો આજે જ ફ્રી સાઇટ વિઝિટ માટે સંપર્ક કરો. પરસાણા સોલાર એન્ડ પરસાણા ગ્રીન એનર્જી સોલાર વોટર હીટર. મોબાઈલ 9909461399 and 6358141994. વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278689. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો
બોક્સ ક્રિકેટ યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ આજે જુનાગઢની મુલાકાતે આવ્યા હતા. જુનાગઢ જિલ્લા સહકારી બેંક અને સાવજ ડેરીની સાધારણ સભામાં ભાગ લેવા આવેલ CR પાટીલે સૂચક નિવેદન કરતા જણાવ્યું કે વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે, ત્યારે પ્રદેશ દ્વારા તો તૈયારી કરવામાં આવી છે, પરંતુ ગુજરાતમાં વિધાનસભાની ભાજપાની ટિકિટ કોને ફાળવવી એનો નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ કરશે. તેમણે વધુમાં ઉમેર્યું કે મહિલાઓને વિશેષ ટિકિટ આપવાનું પણ અત્યારે આયોજન કરવામાં આવી રહ્યું છે. PM મોદી ગુજરાત ભાજપના રાજકારણથી સુપેરે પરિચિત છે, જેને કારણે તમામ ધારાસભ્યોની ટિકિટનો દોર PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સંભાળશે. આજના કાર્યક્રમમાં સાંસદ રાજેશ ચુડાસમા, મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા તેમજ સહકારી જગતના અગ્રણી ડોલરભાઈ કોટેચા, જવાહરભાઈ ચાવડા, પુનીશ શર્મા સહિત ભાજપના આગેવાનો તેમજ સહકારી ક્ષેત્રના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. હજુ તો ઇલેક્શન જાહેર થયું નથી. ઇલેક્શન જાહેર થયા પછી આ પ્રક્રિયા હાથ ધરાશે. અમારા પાર્ટીના લેવલ પર અમે એનો જે કંઈ પ્લાનિંગ કરવાનું એ કરી રહ્યા છે, પરંતુ મુખ્યત્વે જે સીટો છે એ આખા ગુજરાતના તમામ કાર્યકર્તાઓ એને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ ખૂબ સારી રીતે ઓળખે છે, અને એટલે અમે આખી આ પ્રક્રિયાની જવાબદારી સિલેક્શનની અમારી પાસે, માની લો કે કોઈ જિલ્લામાં કે કોઈ વિધાનસભામાં 5 લોકો ટિકિટ માંગે તો આ દરેકનો બાયોડેટા અમે ત્યાં જ મોકલીશું અને ત્યાં જ એનો નિર્ણય થાય, કેમ કે મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ બધાને ખૂબ સારી રીતે ઓળખે છે, ખૂબ સારો નિર્ણય કરી શકશે. આ વખતે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની જે દર વખતે ઈચ્છા હોય છે કે વધુ બહેનોને પણ ટિકિટ ફાળવવી જોઈએ, તો આવી સારી જીતી શકે એવી જે બહેનો હશે અમે એને પણ સિલેક્શન મળે એના માટે એમને પણ અમે સિલેક્શનની પ્રક્રિયામાં જોડીશું. સમગ્ર રાજ્યમાં ગઈકાલે રાષ્ટ્રીય મહાસંઘ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૂનાગઢમાં પણ ઝાંસીની રાણી સર્કલથી જિલ્લા પંચાયત સુધી બપોરે 3 વાગે 2000થી વધુ શિક્ષકોની વિશાળ રેલી નીકળી હતી. રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘના આદેશ અનુસાર આ રેલીમાં જૂની પેન્શન પ્રથા ચાલુ કરવાની માંગણીને વધુ બુલંદ બનાવવામાં આવી હતી. આ ઉપરાંત અનેક પડતર પ્રશ્નો છે તેનો નિકાલ લાવવા પણ રેલીના માધ્યમથી સરકારશ્રીની આંખ ઉઘાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને અલગ અલગ સંગઠનના પ્રતિનિધિઓએ આ રેલીને સમર્થન આપ્યું હતું. તો રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘના શ્રી ખુમાણ અને અન્ય શિક્ષકોએ જણાવ્યું કે જૂની પેન્શન પ્રથા ચાલુ કરવાની અમારી લડત ચાલુ જ રહેશે. હવે પછી પ્રદેશ કક્ષાએ આંદોલન અને ત્યારબાદ પણ જો સરકાર નહીં ઝૂકે તો 1 ઓક્ટોબરથી હડતાલનું એલાન આપીને શિક્ષણ કાર્ય ઠપ કરી દેવા સુધીની અમારી તૈયારી છે તેવી ચીમકી સાથે ગઈકાલે રેલીમાં મોટી સંખ્યામાં શિક્ષકો ઉમટી પડ્યા હતા. હું મેંદપરા હેતલબેન, ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના મહિલા ઉપપ્રમુખ, આહવાન કરું છું કે આજે અમારો મેઇન મુદ્દો છે સરકાર સામે જૂની પેન્શન યોજના ચાલુ કરો. એ અમારો અધિકાર છે, અમે ભીખ નથી માગતા. અને અમારી સાથે ઘણા મંડળ જોડાયેલા છે, ઘણા મંડળના કર્મચારીઓ પણ આજે અમારી સાથે છે. બધાની એક સૌથી પ્રથમ માંગ એ છે કે જૂની પેન્શન યોજના શરૂ કરો. એ સિવાયના પ્રશ્નો પણ છે અને આજે મોટી સંખ્યામાં આ તો અમારી એક ચિનગારી છે. હવે પછીના કાર્યક્રમો પણ અમે એની તૈયારીઓ કરી રહ્યા છીએ. વહેલી તકે અમારો જે અધિકાર છે એ અમને મળે એવા પ્રયત્નો કરવા સરકારને અમારી અપીલ છે. જીતુભાઈ ખુમાણ, ઉપાધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંત. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને સંયુક્ત મોરચા દ્વારા જૂની પેન્શન યોજના સહિતના મહત્વના પ્રશ્નો માટે આજે અમે 2000થી વધુ શિક્ષકો અને કર્મચારીઓની એક રેલી કાઢી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. આગામી સમયમાં અમારી જૂની પેન્શન યોજના જો અમને આપવામાં નહીં આવે તો ઝોન કક્ષાએ રેલી, પેન ડાઉન કાર્યક્રમ અને 30મી તારીખથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર અમે જવાના છીએ.
ગણપતિ બાપા મોરિયા અગલે બરસતું જલ્દીયા આ જયઘોષ ગઈકાલે દામોદર કુંડથી ભવનાથ સુધીના મુખ્ય માર્ગ ઉપર દિવસભર ગુંજતો રહ્યો હતો. ગણપતિ મહોત્સવના 5મા દિવસનું ગઈકાલે સમાપન થયું. જોગાનુજોગ 5મા દિવસે રવિવાર હોવાને કારણે મોટી સંખ્યામાં લોકો દુંદાળા દેવના વિસર્જન માટે ભવનાથમાં રૂપાયતન ગેટ પાસે તૈયાર કરવામાં આવેલ કૃત્રિમ વિસર્જન કુંડ ખાતે પહોંચ્યા હતા. મહાનગરપાલિકાનો સ્ટાફ પણ અહીં તૈનાત હતો, જેને કારણે એક જ દિવસમાં 300થી વધુ નાની મોટી મૂર્તિઓનું વિસર્જન આ અસ્થાયી રૂપે બનાવેલા કુંડમાં કરવામાં આવ્યું હોવાનું મહાનગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું છે. લોકો નાની મોટી મૂર્તિ, અબીલ ગલાલની છોડ, ડીજે તેમજ ઢોલ શરણાઈના સથવારે આ કુંડ ખાતે પહોંચ્યા હતા અને ગણપતિ બાપા મોરિયા અગલે બરસતું જલ્દીયાના નારા સાથે દુંદાળા દેવને વિદાય આપી હતી. ભાવિકોએ ખૂબ જ લાગણીવશ થઈને જણાવ્યું કે જ્યારે આપણે 5 દિવસ સુધી ગણપતિ દાદાને આપણા મહોલ્લામાં, આપણા ફળિયામાં મહેમાન બનાવીએ છીએ, ત્યારે જ્યારે એમને વિદાય આપવાની ઘડી આવે છે ત્યારે આપણે ભાવુક બની જતા હોય છે. ગજાનન દેવ, લંબોદર દેવની આરાધના કરીને શહેરમાં 5 દિવસના ગણપતિ મહોત્સવનું સમાપન થયું છે. મારું નામ ભાવાર તવાસિયા, મધુરમ ટીંબાવાડી પાસે આવેલી બાલાજી ડ્રીમ સિટીમાં અમે રહીએ છીએ. 2 વર્ષથી અમે લોકો ગણપતિ ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવીએ છીએ. દરેક બ્લોક ધારકો સાથ સહકારથી અમે ગણેશ ઉત્સવ ઉજવીએ છીએ, જેમાં મહાઆરતી, મહાપ્રસાદ, સત્યનારાયણ ભગવાનની કથા એવું ધાર્મિક આયોજન કરીએ છીએ. અને આજે ટાઉનશીપના પરિવારના 5 થી 7 સભ્યો, જે મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા એક કુંડ બનાવવામાં આવેલું છે, ત્યાં અમે આજે વિસર્જન કરવામાં આવેલા છીએ. અમે 5 વર્ષથી ગણપતિ લઈએ જ. અમે 5 વર્ષથી, આ 5મું વર્ષ છે અમારું ગણપતિનું. એટલો બધો ભક્તિભાવ છે મનમાં કે 5મે દિવસે જ્યારે અમે વિસર્જન કરવા આવીએ છીએ ત્યારે આંખમાં પાણી આવી જાય છે. અને અમને લોકોને બહુ જ શ્રદ્ધા થઈ ગઈ છે ગણપતિ પ્રત્યે. એવું થાય છે કે ગણપતિ છે એ ખરેખર દુઃખ હરતા છે એવું લાગે છે અમને લોકોને. અને અહીંયા અમે વિસર્જન અહીંયા નગરપાલિકાનું જે છે એમાં અમે કરીએ છીએ. બહુ સારો સપોર્ટ મળ્યો છે અમને બધા તરફથી. તો બીજી તરફ હજુ પણ જૂનાગઢમાં અલગ અલગ પંડાલોમાં ગણપતિ મહોત્સવની ઉજવણી ચાલુ છે. અહેવાલ જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. अरे केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी. आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं. पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है, इसीलिए तो तुमको बुला रहे हैं. आओ जल्दी करो, जल्दी 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 जल्दी. शाबाश. कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं. GTPL, कनेक्शन दिल से. વિરામ બાદ આપનું સ્વાગત છે અને અંતિમ ચરણમાં ગણેશ વંદના તરફ આગળ વધીએ તો જૂનાગઢમાં જલારામ સોસાયટીમાં આવેલ રિદ્ધિ ટાવર ખાતે
ગણપતિ ઉત્સવની ભવ્ય ઉજવણી થઈ હતી. સ્થાનિક રહેવાસીઓ દ્વારા આર્થિક સહયોગ પ્રાપ્ત કરીને ગણપતિ દાદાનું સ્થાપન કરવામાં આવ્યું હતું, જ્યારે રોજે રોજ રાસ ગરબાની રમઝટ, સત્સંગ, બટુક ભોજન, 56 ભોગ સહિતના ધાર્મિક કાર્યક્રમો સાથે રિદ્ધિ ટાવરના લોકોએ અને ખાસ કરીને બહેનોએ ખૂબ જ ઉમંગભર્યા માહોલમાં ગણપતિ દાદાના ઉત્સવની ઉજવણી કરી હતી. ગણેશ ચોથથી શરૂ થયેલ આ ગણપતિ ઉત્સવ પૂર્ણ થાય તે પહેલાં તો તમામ ભાવિકોએ ગણેશ વંદના કરી હતી ને એ રીતે રોજે રોજ સવાર સાંજ વિઘ્નહર્તા દેવની આરતી ઉતારીને સાચા અર્થમાં દુઃખદર દૂર થાય તેવી પ્રાર્થના પણ ગણપતિ મહારાજ સમક્ષ કરી હતી. રિદ્ધિ ટાવરમાં રહેતા મહિલા ભાવિકે આ ઉજવણી અંગે વિગતો આપી હતી. ભાઈઓ બહેનોના બધાના આશીર્વાદથી ગણપતિ બાપા બધાને સુખી રાખે અને ઘેર ઘેર ગણપતિ બાપા હોય એને બધાને આશીર્વાદ આપે અને બધાને બરકત આપે એવી બાપા પાસે તો જૂનાગઢમાં મધુરમ વિસ્તારમાં આવેલ બાલાજી ડ્રીમ સિટી ટાઉનશીપમાં પણ 5 દિવસના ગણપતિ મહોત્સવનું આયોજન થયું હતું. સતત બીજે વર્ષે લોકોના સાથ સહકારથી ગણપતિ દાદાનું સ્થાપન કરવામાં આવ્યું હતું. 5 દિવસ સવાર સાંજ આરતી ઉપરાંત અલગ અલગ મોદક, અલગ અલગ પ્રસાદ તેમજ ધૂન, ભજન, સત્સંગ અને ગણેશ વંદના અને હનુમાન ચાલીસાના પાઠ જેવા ઉપક્રમ સાથે 5 દિવસ સુધી બાલાજી ડ્રીમ સિટીના લોકો ગણપતિમય બન્યા હતા. આ સોસાયટીમાં માત્ર ગુજરાતીની પરંતુ રાજસ્થાન, બિહાર, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ સહિતના રાજ્યના લોકો પણ જ્યારે વસવાટ કરી રહ્યા છે ત્યારે અનેકતામાં એકતાનું ઉદાહરણ બાલાજી ડ્રીમ સિટી ખાતે જોવા મળ્યું હતું. ગઈકાલે 5 દિવસનો મહોત્સવ પૂર્ણ થતા સવારે જૂજ સભ્યો વિસર્જન કુંડ ખાતે ગયા હતા અને દાદાને ભાવભરી વિદાય આપી હતી. આ પૂર્વે આરતીમાં રોજે રોજ મોટી સંખ્યામાં લોકો જોડાતા રહ્યા હતા. તો શહેરના દુબડી પ્લોટમાં આવેલ કૈલાસનગર વિસ્તારમાં પણ દુદાળા દેવની પધરામણી કરવામાં આવી છે. અહીં જે પંડાલ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે જેને જાગજમાળ રોશનીથી સુશોભિત કરવામાં આવ્યો છે. દુબડી પ્લોટ અને આસપાસની શેરીઓમાં રહેતા લોકો નિત્ય ગણપતિ મહારાજના દર્શનાર્થે આવે છે. સવાર સાંજ આરતીમાં ભાગ લઈને વિઘ્નહર્તા દેવની આરાધના કરે છે. તો સાઉન્ડ ઉપર આખો દિવસ ગણપતિ દાદાની અલગ અલગ સ્તુતિ અને ભજન ચાલતા હોવાને કારણે કૈલાસનગર અને દુબડી પ્લોટનું વાતાવરણ પણ ગણેશમય બનતું રહ્યું છે. દર્શક મિત્રો, વિદાય લેતા પહેલા ક્રિકેટના સમાચાર જોઈએ તો એશિયા કપમાં ગઈકાલે પાકિસ્તાને ભારતને પરાજય આપીને ગત રવિવારે થયેલી હારનો બદલો લઈ લીધો છે. ગઈકાલે પણ મુકાબલો રોમાંચક રહ્યો હતો, પરંતુ ટીમ ઇન્ડિયા ફિલ્ડિંગમાં અને બોલિંગ તેમજ બેટિંગમાં ક્યાંક ધીમી પડી હોય તેવું મહેસૂસ ગઈકાલે ક્રિકેટ ચાહકોએ થયું હતું. આમ છતાં પાકિસ્તાનના બેટ્સમેનોએ જિંદાદિલી રમતનું પ્રદર્શન કરીને ગઈકાલની મેચ જીતી લીધી છે. હવે એશિયા કપમાં ભારતને જો ફાઇનલમાં આસાનીથી પહોંચવું હોય તો આવતીકાલે શ્રીલંકા સામેની મેચ જીતવી જરૂરી છે. જો કે હજી લીગની 3 મેચો બાકી હોવાને કારણે જો અને તોના સમીકરણો પણ આગળ વધતા રહેશે, પરંતુ શ્રીલંકા સામે આવતીકાલે ભારત મેચ જીતે આવું ક્રિકેટ પ્રેમીઓ ઈચ્છી રહ્યા છે. દર્શક મિત્રો, વિદાય લેતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. પૂર્વ રાષ્ટ્રપતિ અને આજીવન શિક્ષક સર્વપલ્લી રાધાકૃષ્ણનને યાદ કરી શહેરમાં થઈ શિક્ષક દિનની ઉજવણી. વિદ્યાર્થીઓ બન્યા એક દિવસના શિક્ષક.
વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો મોદી અને શાહ નક્કી કરશે. જૂનાગઢ આવેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલનું સૂચક નિવેદન. જૂની પેન્શન પ્રથા ચાલુ કરવા સહિતના મુદ્દે જિલ્લાના 2000થી વધુ શિક્ષકોએ યોજી મહારેલી. 1 ઓક્ટોબરથી હડતાલનું કર્યું એલાન. ગઈકાલે 5મા દિવસે 300થી વધુ ગણપતિ દાદાની મૂર્તિનું કૃત્રિમ કુંડમાં થયું વિસર્જન. ભવનાથ બન્યું ગણેશમય. અને પાક સામે હાર થયા બાદ એશિયા કપની ફાઇનલમાં પહોંચવા હવે ભારતે કાલે શ્રીલંકા સામે જીતવું જરૂરી. તો આ સાથે જ આજના GTPL જૂનાગઢ ન્યૂઝ પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.